હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં. સ્વાગત કરું છું તમારું આજના મારા નવા વ્લોગમાં. તો ગાઈસ, મસ્ત મજાની સવાર, મીઠી મીઠી સવાર પડી ગઈ છે અને સવારમાં અજીતના ચા રોટલી જુઓ પાસે, બીજું કોઈ નાસ્તા નહીં, ખાલી રોટલી જુઓ. શું કહો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. મસ્ત મજાની સવાર પડી ને અલ્પી બનાવી દીધા મારા માટે ગરમ ગરમ પરોઠા. સીધો તો કરો ને તો બતાવો. સીધું ઊંધું ના હોય આમાં તો ખાવાની મજાના પરોઠા બનાવી દીધા છે. અજીતના પરોઠા હારા ભાવ પાસે. ઢૂંઢો રોટલો ના જ કરાય ને સીધો જ કહેવાય ને તાને પેલો ચડો સીધો કહેવાય. તો ચલો ગાઈસ, તાને આજે તો આરામને દવાખાને લઈ જવાની ની વખ વધારે લાલ થઈ જાય, નેની નેની થઈ જઈએ, એટલે માટે આજે જવાનું છે દવાખાને. આરામ લઈ પણ આ લઈને વખ જો કાલની થઈ હ કાલે હું કોઈ મટી જાય તો નહીં લીધું, પણ આજે ફરીથી નહીં મટી હોય એટલે હું લઈ જવાનું કહું. આ તો વખનો સવાલ હતો. તમને થાય એટલે ફટ્ટ લેતા છે દવાખાને દોડો. તમને આ થયું હોય તે નતા જઈને દવા લઈ આવ્યા ઓકે પેલી કોક દવા જઈને લઈ આવ્યા હતા ખબર? એ તો દવા મોર્નિંગ કોકની પડેલી હતી તે. તો ગાઈસ ચલો તાને ચા નાસ્તો કરી લઈએ. અમે જઈએ છીએ વિસનગર આરાવને લઈને દવાખાને. લાલ આખી વખરી જઈએ એટલે કહું કાલે ઓછું હતું પણ આજે વધારે થયું એટલે કોઈ દવાખાને લઈ જઈએ, બતાવીએ. ડૉક્ટર શું કે વારું ભાઈ હાય કર હાય બોલો મૂકેથી હાય. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ વિસનગર જવા માટે. જુઓ કોસાવાળા રોડે જઈએ છીએ હવે. નજીક ડ્રાઇવિંગ કરે છે. આવતા હું પણ આઈસ્ક્રીમ ખાવાની આઈસ્ક્રીમ ખાવાની બેટા? મારું તો બધું ખવડાય. હું આજે વિનગરથી આઈસ્ક્રીમ ખવડાય, લચ્છી પીવડાય, બદામ શેક ખાવાનું, તરબૂચ ખાવા લેવાનું, તરબૂચ હે ને સારું હો બેટા. દવાખાને જવું હોય ને તો હાથ તો પાડવાનું બધું નહીં હજી. તો ચલો ગાઈસ, તાન કંઈ નહીં. હવે આરુન બાળવંદીમાં વજન કરાય ને પછી બારોબાર અમે જો નીકળે જઈએ વિસનગર જવા માટે. તો ચલો તાને વિસનગર જઈને મળીએ. ગયા છીએ દવાખાને, જોઈ શકો તમે. જુઓ અમે દવાખાને આવી ગયો. હવે અંદર જઈએ, આરામને દવા બવા લઈએ. ઓખમાં નહીરી થયું હોય ને ઓખની અને એને ભૂકો ગળવાની દવા ખાતી બહુ જોર આવે ને એટલા માટે. તો ચલો તાને અંદર જઈએ. ચાણાવો નંબર આવે જોઈએ. ગાઈસ અમે 3 જણા આવી ગયા છીએ મોલમાં. હું આરું નજીક 3 જણા જો અને આરું ભાઈ તો રમકડામાં જ જ્યાં બેઠા પાસામાં. એને તો રમકડાનો જ શોખ, બીજો કોઈ નહીં બાપના ને બેટાને. હું તમને બતાવું. આવો બધો બહુ શોખ રમકડા લે કરીએ. તો ચલો તાણ જો અગરબત્તી ને હાબુ કપડા ધોવાના લીધા. હવે બીજી બધી નાની મોટી ખરીદી કરી લઈએ. તાન ગાઈસ અમે હે ને મોલમાં જઈને આવી જાય આરા માટે જો ચોકલેટ લીધી. અરે ચોકલેટ ખાવાની? ઓહો તોડિયાલો કે તોડિયાલ? તો ચલો ગાઈસ, તાન આરામને ચોકલેટ ખવડાવો ને. જો ચોકલેટ ખાવા માટે કેવું કરો. ચલો તાન ખવડાવી દો. તો ગાઈસ અમે ઘેર આવી જઈએ અને આવીને ખાવા બેસીએ છીએ. મમ્મીએ રોધીને મેલ્યું અને જો હજી છાશ પહેલાં ભરવા માંડ્યા. પહેલાં રોટલી બનાવીશ અને શાખાનું બનાવીશ ખબર ગીલું ગવાર બટાકા. તો ચલો ગાઈસ, તાન જમી લઈએ. આરામના દવા લઈને આવ્યા છીએ. જો મોલમાં એ બધી ખરીદી કરી અને આરું ભાઈ દવા છે અમારે. હજી તો ભૂખ ખતરનાક લાગી, ખવડાવી દેવું પડશે પહેલાં શાક રોટલાનું. એ દહીં કાઢજો, દહીંની ડબ્બી આરું ખાતો નહીં. હા કાઢું, પહેલાં દહીં કાઢો. તો ચલો ગાઈસ, તાન જમી લઈએ. મને ભૂખ લાગી હતી તે જો અજીતને મોકલ્યા હતા દુકાનેથી દાળ મંગાવી તીખી, નાસ્તો કરેલો થોડો ઘણો. અને જો રારુભાઈ શું કરે બહાર જોઈએ. એક બાજુ દહીં ઉતારવાનું પીવા શું કરો પેલો પંપ લઈને બેઠો તો રીહોણો તો દવાઈ આંખમાં ના નંખવા દીધી ને. તો દવા નંખે ને એટલે ફટલેથી બહાર જ નીકળી જાય. કેવું આ તો દવા તો અંદર જાય જ ને જાણ કેવું કરવાનું તાન. પેલી બાજુ ખીરીઓ આવી છે તે ચોક ગસો 100 ગ્રામ જેવું એટલે થોડી ઘણી જાય ને, થોડી જાય ને દવા એટલે વધુ ના આવે. બાજુ ચોખા હું 20 ની 250 હું પમદા લાવી હતી 30 ની 250 એ મારી પાસે વાસી થઈ ગયેલી. તમે જુઓ તો 20
પ્રોગ્રામ છે હજી શ્રીખંડ મંગાવે છો ને એટલે કહું નવરી હું તે બેઠી બેઠી શાક બાક સમારું અને જો હવે ચાલુ થઈ જ જીવન હો પાછી હોપારી ખાવાનું કલર બદલો ને તેનો સ્વાદ બદલાઈ ગયો. ચમ કલર તો આવો જ હતો ને જેવો હતો ના કેસરી કલર નું લખાઈને આવતું મસ્ત. એવું ન હોય કલર ઉપર વાત કરો એવું હોય તો ના એવું ન ખાવા, હોય નકલી લાગે. તે ખાવું કા ખાવો નકલી હોય તો ના ખવાય પછી મોઢું થોડું સારું થાય ને યાર. હા મન કે પાસે કે મેં બંધ કરી દીધી મને આવું થયું ને તાન બંધ જ કરી બકા. આ એક ત્યાં હુઆ બંધ એટલે સમુદ્રી બંધ હોય પછી તો બંધ તો ધીમા તો ભાઈ બંધ ના ધીમા કહેવાય ના થાય લે. તમે નહીં કરી શકતા બંધ મોરી એક વખત બંધ કરી દીધી બંધ કરી પછી ચાલુ કરી દીધી શું કરીશ તું અમુક છું મમ્મીને ફોન કરે ત્યારે ઘરે ભાઈ ખાધ્યું ખાધ્યું દાદાએ કોને સર પે સુરાભાઈ અને એક મોઢું તો છે કાયા આરું તમે હલે હેલે આરું આજે જમવામાં બનાવ્યું છે ડુંગળી બટેટાનું શાક મસ્ત મજાનું જડ્ડા રસાવાળું ડુંગળી બટાકાનું શાક ગરમ ગરમ રોટલી જો નાચ ખીચડી તો મસ્ત મજાનું જમવાનું બનાવીને કિચન બિચન સાફ કરી દીધું હો હવે પીંછો લઈને આવ્યું છે દૂધ સાસ અને શ્રીખંડ લાવ્યો લે આજે શ્રીખંડનો પ્રોગ્રામ છે શ્રીખંડ 3 થી 4 કિલો હોય તે શ્રીખંડ જ કિલો તો શું ભાવ આવ્યું શ્રીખંડ 240. હવે વધી ગયો ખૂબ પાછો કેટલો જ હતો ના એમ તો 280 ગયો કિલો. આ તો કેસર પિસ્તા એટલે આપણે પેલો નતા લાવ્યા પેલો કરી 280 કિલો આ તમારું આ બે વસ્તુ આમાં 500 નોટ આલી હતી તો કોણ તમે કેટલા વાગ્યા 240 વાના પેલા હો 340 40. તો ગાઈ જો આપણું શ્રીખંડ ને આવા ને પેલો કિલો નો એક ડબ્બો આવે ને ના કિલો ના શું હોય તો ગાઈસ 500 નોટમાં જો 160 જ વધ્યા ખાલી અને હજી શું કરો શિખર હજી દીવાબત્તી કરવા ગયા છો ચલો તમે કરી દેવા દો ઇવન દીવાબત્તી તો દી આપણે ફ્રીજમાં મૂકી દઈએ મસ્ત મજાના ડબ્બા ઠંડા રહે ને એટલા માટે અમારા આરોભાઈ શું કરો હવે જોઈએ પાકીટમાં મેળ દો પૈસા આ રીતના એટલે દૂધ સાસે ફ્રીજમાં મેળવાનું તો ભૂલી જાય પણ ગરમ થઈ જાય પાછું આરુભાઈ અમારા આરુભાઈને હવે શ્રીખંડ રોટલી થોડી ખવડાવું કશું ખાતું નહીં તે દરવાજો વાંકો પડશે ને પાછો હેરાન બેરો રખડો પાછળ એક તો કોઈ નક્કી ના કહેવાય એના વખતે વાંકી દેવો સારો ચલો તમે આપણે બહાર જઈએ આરુભાઈ અમારા શું કરવા જોઈએ આરુ અલે હેડ ખવડાવતો ને આ તો આરામ જબરો હોન શું થયું લે શું હતું ગયા છીએ ઉપર ખાટલા પોથરવા માટે અને આજે જો અમારો પીંછો પાછું અમારે મદદ કરાવે છે હું નજીક બીમાર હતા પાછું રોજ રોજ ખાટલા પથરી દેતો હો અમારા બાર નહીં તમારે કુલર આવી જશે ને ખાટલા ધીમે ધીમે આવે છે નહીં સારું હું નારું બે ખાલી ઉભા ઉભા જોઈશું હાય કરો હા શ્રીખંડ ખાધું મીએ કે ખાધું કે તો ગાઈસ તમારા આરોભાઈ જો ઉતરી ગયા હાલ લે નેચે ઉતર લે ઊનું લાય છે જા જો આઈ જાય અમારા ખાટલા એ પડે ઈચો હેડે હું હા પોટલું શું આઈજા નહીં ફરવાનું વારું પડી જવાય હા તો ચલો ગાઈસ કાનો વિડીયોનું એન્ડ કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ ટાટા બાય બાય
મળીશું હવે કાલના નવા બ્લોગમાં. ટાટા બાય બાય.